સંડોવણી કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના એક પછી એક કૌભાંડોનો ખુલાસો થઈ રહ્યો છે। કાળી કમાણીથી મોટો વૈભવ ભોગવી રહેલા ભૂપેન્દ્ર ઝાલાએ જાત ભાતને સ્કીમો બહાર પાડી અનેક લોકોને છેતર્યા। તેના કૌભાંડનો આંકડો 6000 કરોડ છે। ત્યારે વધુ એક ખુલાસો તેના એજન્ટને લઈને પણ થઈ ગયો છે। સરકારી નોકરી કરતા શિક્ષકો પણ ઝાલાના એજન્ટ તરીકે કામ કરતા હતા। અનેક શિક્ષકોએ બીઝેડની સ્કીમમાં મોટું રોકાણ કર્યું અને સામે આવ્યું છે। ત્યારે શું છે આજને આ મામલો, આવું જોઈએ, જાણીએ, સમજીએ। કાળી કમાણીનું ભૂપેન્દ્ર ઝાલાનું સામ્રાજ્ય। લોભામણી સ્કીમોથી લોકોને છેતર્યા। સરકારી શિક્ષકો હતા ઝાલાના સાથીદાર। બીઝેડના એજન્ટો તરીકે કામ કરતા હતા શિક્ષકો। વધુ વ્યાજની લાલચમાં અનેક શિક્ષકો ફસાયા। એજન્ટ શિક્ષકોને શોધવા તપાસનો ધમધમાટ। લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે નથી મરતા, અને આ કહેવત આપણે બાળપણથી સાંભળીએ છીએ। કહેવતનો મતલબ પણ સ્પષ્ટ રીતે સમજીએ છીએ, છતાં પણ લોભ અને લાલચમાં ઘણીવાર એવા ફસાઈ જઈએ છીએ કે પાછળથી પછતાવા સિવાય કંઈ રહેતું નથી। બીઝેડના કરોડોના કૌભાંડમાં સૌથી વધુ ચિંતામાં હોય તો તે કેટલાક સરકારી શિક્ષકો છે, કારણ કે આ સરકારી શિક્ષકો ભૂપેન્દ્ર ઝાલાના એજન્ટ તરીકે કામ કરતા હતા અને અન્ય શિક્ષકોને બીઝેડમાં રોકાણ કરાવતા હતા। એવા અનેક શિક્ષકો અને નિવૃત્ત સરકારી કર્મચારીઓ છે કે જેમણે લાખો રૂપિયાનું રોકાણ ભૂપેન્દ્ર ઝાલાની લોભામણી સ્કીમોમાં કર્યું હતું। હવે જ્યારે શિક્ષક એજન્ટના ખુલાસા થતાં આ એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે। જે શિક્ષકો એજન્ટ તરીકે કામ કરતા હતા તેમાંથી મોટાભાગના અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાનું હોવાનું સામે આવ્યું છે, પરંતુ ઝાલાના એક એજન્ટ પોપટ માસ્ટરનું નામ ખુલીને સામે આવી રહ્યું છે। પોપટ માસ્ટર નામનો આ શિક્ષક કે બીજા અનેક શિક્ષકોને બીઝેડ સ્કીમમાં રોકાણ કરાવ્યું હતું, પરંતુ હવે જ્યારે તપાસનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે આ પોપટ માસ્ટર ભૂગર્ભમાં ઉતરી ગયો છે। તો તપાસનો આ રેલો પોતાના સુધી પહોંચવાના ડરે અન્ય પણ અનેક એજન્ટ હાલ જોવા મળી રહ્યા નથી। શિક્ષણ અધિકારી છે, પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે વાત કરશું। સાહેબ, આ પ્રકારની જે વસ્તુ છે સામે આવી છે, શિક્ષકો પણ આ જે ફોજી સ્કીમ ચાલતી હતી તેમાં તેમનો પણ પ્રચાર કર્યો હતો, તેમનું માર્કેટિંગ કર્યું હતું। જે શિક્ષક મિત્રો આ સાથે સંડોવાયેલા હશે, નામ આવશે, CID ક્રાઇમમાં પણ નામ આવશે, તો જે શિસ્ત વિશે કાર્યવાહી કરવાની થતી હશે અમારા તરફથી એ કરવામાં આવશે તપાસ કરી। અત્યાર સાથે જે વસ્તુ વાત છે તે સામે આવી છે, કોઈએ ફરિયાદ કરી હોય, તમારા ધ્યાન પર આવ્યું એવું કંઈ કરવું? ના, કોઈ પણ શિક્ષકની કોઈ ફરિયાદ આવી નથી, અથવા કોઈ ત્રાહિત રોકાણકારની પણ કોઈ ફરિયાદ એવી આવી નથી અમારી જોડે। શિક્ષકો જે હતા, જે શાળાના શિક્ષકના સમયને જ આ વસ્તુ કરતા હતા અને પ્રચાર પ્રસાર કરતા હતા અને મિટિંગો કરતા હતા, એવું ઉપર કંઈ ધ્યાનમાં આવ્યું છે? ના, એવું કંઈ ધ્યાનમાં નથી આવેલું, કોઈ ફરિયાદ નથી આવેલી। આવું ધ્યાનમાં આવે છે સાહેબ, શું કાર્યવાહી કરવામાં છે, કેવા પ્રકારની કાર્યવાહી? ફરિયાદની મેરિટના આધારે જે કોઈ અંદર ફેક્ટ ફાઇન્ડિંગ હશે એ તપાસને લેવડાવી અને તપાસની અંદર એ ફેક્ટ ફાઇન્ડિંગ સાચું જણાશે તો જે નિયમ અનુસાર કાર્યવાહી થતી હોય શિસ્ત વિષયકની એ પ્રકારના એમની વિરુદ્ધ પગલાં કરવામાં આવશે। તો મહેસાણામાં અનેક શિક્ષકોએ બીઝેડ ગ્રુપમાં રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે। હવે જ્યારે બીઝેડ સામે તપાસનો ધમધમાટ શરૂ છે ત્યારે આ શિક્ષકોએ રોકેલા નાણાં પાછા કેવી રીતે મળશે તેના પર પણ સવાલ છે। વિજાપુરના કનુભાઈ નામના શિક્ષકનું મોટા પાયે રોકાણ હોવાનું સામે આવ્યું છે, જો કે આ શિક્ષકો કોણ છે તે તપાસનો વિષય છે। મારા શિક્ષણ વિભાગના શિક્ષકો આમાં સામેલ છે, પરંતુ એમને પણ આના ભોગ બનાવ્યા હોઈ શકે, અને જે હશે તે CID ક્રાઇમનો જે રિપોર્ટ આવશે, જો ઇન્વોલ્વમેન્ટ કોઈ પણનું હશે તો એક પણને છોડવામાં નહીં આવે, કાયદાસરની કાર્યવાહી અમે કરીશું। પરંતુ હજી આવી સ્કીમો, આવા લેભાગુ તત્વો, આવા મોટા ફંક્શનો કરી અને લોકોને ગેરમાર્ગે દોરી એના કરોડો રૂપિયા લેવા માંગતા લોકોથી દૂર રહેવું જોઈએ, અને જે સામેલ છે એમની ઉપર એક્શન લેવામાં આવશે। તો બીઝેડ ગ્રુપના એજન્ટ ધવલ પટેલનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જો કે આ વિડીયો જૂનો હોવાનું સામે આવ્યું છે। બાલીના એક મોલમાં ધવલ પટેલ ફરી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે। હાલ ધવલ પટેલનો પરિવાર ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થઈ ગયો હોવાનું સામે આવ્યું છે।
જ્યારે સીઆઈડીના દરોડા પડ્યા ત્યારે ધવલના ઘરે તાળા જોવા મળ્યા હતા. બીજેડના એજન્ટ ધવલને ભૂપેન્દ્ર ઝાલાએ મોંઘી કાર ગિફ્ટમાં આપી હોવાનું સામે આવ્યું છે. જોવાનું એ રહ્યું કે હવે પોલીસની તપાસમાં આગળ શું નવા ખુલાસા થાય છે. બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા.